કમ્પ્લેન એવી કરેલી છે કે મેં 14/6/2022 એટલે કે આજથી 2-3 વર્ષ પહેલાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર સાહેબને આ સાયરનો ને લાલ લાઇટો વડોદરામાં જેટલી પણ ગાડીઓની ફરે છે એ બધી જ ઇલીગલ છે, ગેરકાયદેસર છે અને ગુનાહિત કહેવાય એવું છે. એને દૂર કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગનો હુકમ મેં આપેલો હતો. નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આપેલું હતું કે આ જેને તે લગાવી ના શકે, તો એનો તાત્કાલિક દૂર કરવા માટે મેં માંગણી કરેલી હતી. પણ આ બધા જ અધિકારીઓ, IAS IPS થયેલા અધિકારીઓ હવે તો જાણે પ્રજાના કામો કરવાના નથી, ગુનાને માત્ર શાસકોની માત્ર ખુશામતખોરી કરવા સિવાય કોઈ કામ કરતા નથી, એક્શન લીધેલા નહોતા. તો કાલે વિશ્વામિત્રી બચાવ સમિતિના પ્રમુખ કિશોર શર્મા અને સંજય વાઘેલાએ 2 જણે પોલીસ કંટ્રોલમાં સાંજે 5 વાગે ફોન કર્યો અને કંટ્રોલમાં ફરિયાદ નોંધાવેલી હતી કે આ ગેરકાયદેસર સાયરનો લાગેલા છે. પોલીસના 2 કોન્સ્ટેબલો 5:30 વાગે મોટરસાઇકલ લઈને આવ્યા. બાદમાં એમને સાહેબને ફોન કર્યો, એમના વશની વાત નથી એવું કહ્યું. ત્યાર પછી એમના સાહેબે ટ્રાફિક પોલીસમાં ફોન કર્યો, ટ્રાફિકના જીપ આવી, પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા, એ પણ જતા રહ્યા કે આવા પરિપત્રો કે આવા હુકમ કે મારી પાસે છે નહીં. ત્યારબાદ ACP DCP બધા આવ્યા અને અહીં આગળ સત્તાને નમન કરીને પગમાં આળોટીને પાછા જતા રહ્યા. પણ ગુનો ચાલુ હતો કે ગાડીઓ પર સાયરન ઉતારેલું નહોતું, એની પર કોઈ કાર્યવાહી નહીં કરી. 4 કલાક સુધી ફરિયાદીઓ અહીં બેસી રહ્યા. ફરિયાદીઓએ ફરી ફરિયાદ આપી કે ગુનાવાળી 6 ગાડીઓમાંથી 2 ગાડીઓ પોલીસની હાજરીમાં ગુનેગારોને નાસી જવા દેવાની તક આપેલી છે, તો એમની પર પણ કાર્યવાહી કરો, એવી પણ માંગ કરેલી. તો આજે અમે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરને ફરી એક કાગળ લખીને તાકીદ કરી છે કે દિવસ 10માં એક તો સૌથી પહેલાં વડોદરાની તમામ ગાડીઓ ઉપરના આ લાલ લાઇટ ને સાયરન દૂર કરો. જે લોકોની સામે ફરિયાદ થયેલી છે એમની ઉપર ફોજદારી કે મોટર વ્હીકલ એક્ટની હવે ફરિયાદ થઈ ગયેલી છે, ગુનેગારો દેખાઈ જ ગયેલા છે, તો એક્ટની કાર્યવાહી કરવી જોઈએ. જે સામાન્ય લોકો ઉપર થાય છે એવી રીતે એમની ઉપર ફોજદારી કે મોટર વ્હીકલ એક્ટના દંડની જે પણ કાર્યવાહી હોય એ કરવી જ જોઈએ, એ કરો. અને પોલીસ અધિકારીઓ જે 4-4 કલાક સુધી બેસી રહ્યા અને કાર્યવાહી ના કરી, એ તમામ અધિકારીઓની વિભાગીય તપાસ મૂકી ને 10 દિવસમાં એમને જે મહત્તમ સજા હોય એ કાર્યવાહી કરો, નહીં તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના બારણા ખખડાવવા પડશે.